નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝ પ્રેઝન્ટ એક સવાલ ઓરમાં હું જીતુ ભાયાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝ પ્રેઝન્ટ એક સવાલ ઓરમાં આજના એપિસોડમાં આપની સાથે કોંગ્રેસના એક એવા જૂના અને મજબૂત કાર્યકર એવા બેનશ્રી આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો આપણે એમની સાથે થોડી વાતચીત કરવાના છીએ. તો આપણે શરૂ કરીએ આજની આપણી એક સવાલ ઓર. બેન, સૌપ્રથમ આપનું સ્વાગત છે અમારા તહેલકા ન્યૂઝ એક સવાલ ઓરમાં. સૌપ્રથમ આપનું પૂરું નામ અમારા દર્શક મિત્રોને જણાવશો અને કોંગ્રેસ પક્ષમાં અત્યારે આપ કયા હોદ્દા ઉપર બિરાજમાન છો એ વિશે પણ કહેજો. તહેલકા ન્યૂઝ ચેનલમાં પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારું નામ મનીષા બાવાળા છે. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં હું પ્રમુખ હતી અને અત્યારે હું પૂર્વ પ્રમુખ છું, અને પ્રદેશમાં મહિલા સંગઠનમાં કોંગ્રેસમાં હું મહામંત્રી છું. બેન, આ વખતની લોકસભા ચૂંટણી બાબતે આપ શું કહેવા માંગો છો? આ વખતની જે લોકસભાની જે ચૂંટણી છે આપ જુઓ છો અને પ્રજા દ્વારા આપણે જોઈ છે તો ઘણું બધું એમ કે આમ ચૂંટણીમાં આપને દેખાય છે કે જે ખરેખર આટલી આ ચૂંટણી તો આજકાલની કોઈ નવીન ચૂંટણી નથી. ચૂંટણી તો વર્ષોથી એમને ચૂંટણી આવતી આવે છે, પણ જ્યારે ચૂંટણીઓમાં જે વાયદાઓ આપવામાં આવે છે અને જે વાયદાઓ કરે છે પણ ખરેખર ચૂંટણીઓ વહી જાય છે ત્યારે કોઈ પણ એ વાયદાનું કોઈ પાલન થતું નથી. અને લોકોમાં આપણે જોઈએ તો પછી કોર્પોરેટરની ચૂંટણી હોય, ધારાસભ્યની હોય કે સાંસદની હોય, પણ જ્યારે લોકોના મત જોતા હોય છે ત્યારે પ્રજાની વચ્ચે જાય છે, હાથ જોડે છે, પણ નથી પ્રજા કોઈ કોર્પોરેટરને ઓળખતી હોતી, નથી ધારાસભ્યને ઓળખતી હોતી કે નથી સાંસદ સાથે. બેન, આ વખતની ચૂંટણીમાં ભાજપનો એજન્ડા, એમનો મુખ્ય મુદ્દો એ છે એ લોકો રામ મંદિર અને વિકાસને બતાવી રહ્યા છે. તો સામે કોંગ્રેસ પક્ષનો આ વખતનો મુદ્દો કયો હશે? અત્યારે આપણે જોશી તો ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ મુદ્દા નથી રહ્યા. અનેક ચૂંટણીઓ બધી આવી છે અને અનેક ચૂંટણીઓમાં જ્યારે તેમણે જે વાયદાઓ આપ્યા છે એ બધા વાયદામાં નિષ્ફળ છે. એ ઘણા સમય પહેલા કે જ્યારે મોદી સાહેબ રાજકોટથી જ્યારે ચૂંટણી લડ્યા હતા અને જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કીધેલું હતું, ત્યાંથી જ્યારે દિલ્હી ગયા ત્યારે કે મારી બેનો 15 રૂપિયાનું પોસ્ટકાર્ડ આજે બેનો ક્યાં ગોથા મારે છે પણ મોદી સાહેબને ખબર નથી, અને મોદી સાહેબને એમનો અવાજ સાંભળવાનો પણ મોદી સાહેબને ટાઈમ નથી. બરાબર. પછી જોઈએ આપણે તો મોંઘવારી, તો અત્યારે મોંઘવારી પણ એટલી છે કે અત્યારે મીડિયમ વર્ગ એટલો બધો પીસાય છે કે રૂપિયાવાળાને જે ભારતીય જનતા પાર્ટી છે એમને રૂપિયાવાળા કર્યા છે, ગરીબને સાવ ગરીબ છે, પણ અત્યારે મીડિયમ વર્ગના જે લોકો છે એટલા બધા પીસાય છે કે જે એની પરિસ્થિતિ અતિશય દાબેલી જેવી થઈ ગઈ છે. અત્યારે બેન, સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની આગ ભભૂકી રહી છે અને આ આગની વચ્ચે અત્યારે ચૂંટણી થઈ રહી છે. તો એ બાબતે આપ શું કહેશો? મને તો એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી આ ખરેખર જો તો અભિમાની પાર્ટી છે. કોઈ પ્રજાની કે પ્રજાની વચ્ચે રહેવાવાળી કે પ્રજાનો કોઈ દુઃખ સમજવાવાળી નથી. અત્યારે સત્તામાં આવી ગઈ છે કે આપણે જોઈએ તો કોર્પોરેશન ગણો કે પાર્લામેન્ટ સુધી, કોર્પોરેશનથી કે ઓલા આપણે સરપંચથી કે પાર્લામેન્ટ સુધી એમના જે બધા હોય છે છતાંય પબ્લિકોના કામ કરી શકતા નથી. અને અત્યારે જુઓ કે જ્યારે રાજા રજવાડાઓ હતા, જ્યારે રાજવીઓ હતા, એમને દેશ માટે કેટલું બધું બલિદાન આપ્યું છે કે જ્યારે પોતાના 562 રજવાડા દીધા છે તો 562 રજવાડા જ્યારે દેશ માટે એક સરદાર સાહેબ જ્યારે રાજવી સાહેબ પાસે આવ્યા હતા ત્યાં સીધું એમને એમ લખી દીધું છે. તો જો એની છાતી કેવડી કહેવાય કે આજે એણે 562 રજવાડા દઈ દીધા છતાં એમણે કોઈને પૂછ્યું નથી. તો 562 રજવાડામાં કાઠી દરબારો હતા, ક્ષત્રિયો તો ક્યાંક પાટીદાર હતા, અનેક બધા એમાં સાથે મળેલા હતા અને આવી રીતે રજવાડા દીધા છે. જ્યારે અત્યારે આપણા દેશનું નામ ભારત છે એ પણ એક ભરત નામના રાજા ઉપરથી જ નામ પડેલું છે. બરાબર. અત્યારે અશોક શિલાલેખ જે છે મોદી સાહેબ જે બાજુમાં લઈને ચાલે છે, બરાબર, તો તમે ક્ષત્રિય જ નથી જોતા, આ ક્ષત્રિયનો તમને વિરોધ જ નથી દેખાતો, તો તમે અશોક શિલાલેખને શું કહેવા રાખો છો આગળ? પછી રામ ભગવાનની વાતો કરે છે, એમની પાસે મોંઘવારીના મુદ્દા છે કે ઘણા બધા, આરોગ્યમાં નિષ્ફળ છે, મોંઘવારીમાં નિષ્ફળ છે, ટોટલી મુદ્દામાં શિક્ષણમાં નિષ્ફળ છે, બહેનો માટે આજે નિષ્ફળ છે કે બહેનો માટે પણ અત્યારે મોંઘવારી તમે આસમાને જુઓ કે બહેનોને એટલી બધી તકલીફ. આજે તે 3000-3200નો જો તેલનો
ડબ્બો હોય તો આજે બહેનો શું કરે? એમ કે મારી બહેનો ચૂલા ફૂંકતી હતી, પણ ચૂલા કરતાં વધુ પરિસ્થિતિ અત્યારે બહેનોની ખરાબ છે. પણ આવી બધી તમને ત્યાંથી વાતો નહીં, પણ આજ બહેનો સુધી પહોંચો તો તમને ખબર પડે. પણ તમારે તો બહેનો અને ગ્રાઉન્ડનું કામ તો તમારે કરવું જ નથી. અને રામ ભગવાનનું મંદિરનો મુદ્દો લઈને નીકળ્યા છે. પહેલાં તો જો હિન્દુત્વની વાત કરતા હોય તો હિન્દુત્વની વાતમાં એ લોકો ખોટા પડે છે કે તમે હિન્દુ થવાની જ જરૂર નથી, કારણ કે હિન્દુ જ છે બધા. અને હિન્દુ તો યુગે યુગથી ચાલ્યા આવે છે કે તમે બનાવેલા કોઈ હિન્દુ નથી. રામ ભગવાનની વાત કરે છે તો રામ ભગવાન એ ક્ષત્રિય કુળમાં જ જન્મ લીધેલો છે. અને જો હિન્દુની તમે વાત કરતા હોય તો મંદિરો હોય, ધાર્મિક જે મંદિરો હોય એ મંદિરોનું જો કામ પૂરું થયેલું ન હોય તો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. પણ એ મુદ્દો જ્યારે એને ચૂંટણી માટે અત્યારે કોઈ પણ મુદ્દા નહોતા રહ્યા તો એ મુદ્દા માટે પોતે પ્રાણ પ્રતિષ્ઠાનું એક મોટું ઓલું કરી અને આજે એ મુદ્દા પરથી ચૂંટણી લડવા માટે આવ્યા છે. તો એ લોકો તો એ મુદ્દો અપનાવે છે અને અમલમાં પણ મૂકી દીધો છે. પણ મારો સવાલ એક કે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીની અંદર પોતાનો કયો મુદ્દો એમની પાસે છે ચૂંટણી લડવા માટે? અમારો એક ઈ મુદ્દો છે કે આજે જે બહેનો છે કે સાવ મીડિયમ બહેનો છે કે જે ગરીબ બહેનો છે એમને પણ લાખ રૂપિયાની સહાય એમને કરશે એ પણ મુદ્દો છે. કે આજે ઘણા બેરોજગાર કે ઘણા યુવાનો આજે કે ભણી અને કોલેજ સુધી જે પહોંચી અને જે અત્યારે પકોડા વેચે એવું મોદી સાહેબે કીધેલું હતું એમને પણ જે 30 લાખથી ઉપર જે નોકરીની જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં પણ ભરતી એની કરાવશે અને કાયદેસર જે સરકારી નોકરી થતી હોય એ કરાવશે. એ બધા અનેક મુદ્દાઓ કોંગ્રેસના છે. જી, એટલે ઓલ ઓવર આપની વાત ઉપરથી એવું માની શકાય કે કોંગ્રેસનો આ વખતનો જે મુદ્દો છે એ મુખ્યપણે આપણે કહી શકીએ તો બેરોજગારીનો છે. બેરોજગારી, જી બિલકુલ. અત્યારે બેન ક્ષત્રિય આંદોલન ચાલુ છે તો તરહની વાતો થાય છે, લોકોને મોઢે ચર્ચાઓ થાય છે કે આ આંદોલનના હિસાબે કોંગ્રેસ પક્ષને ચોખ્ખો ફાયદો થવાનો છે. તો એ બાબતે આપનું શું મંતવ્ય છે? પહેલા તો હું એ કહેવા માંગીશ કે આટલું બધું જ્યારે આ મોદી સાહેબ જ્યારે બેનો દીકરીઓ બેટી પઢાઓની જો વાતો કરતી હોય તો ઘણી જગ્યાએ આજે બળાત્કારના 3 વર્ષની દીકરીથી માંડી 70 વર્ષના માજી સુધી જો સલામત ન હોય અને ત્યારે અને ઘણી જગ્યાએ તમે જો તો એના જ મળતિયા નીકળેલા છે. અને આપણે તો રાજકોટમાં છીએ તો આપણે રાજકોટમાં તાજો જ મુદ્દો બનેલો હતો અને એમાં અમે પણ આવેદન આપેલા હતા કે જે રાજકોટ જિલ્લાના મહિલા પ્રમુખ હતા એમના જ હસબન્ડમાં એમની સ્કૂલમાં જે બનાવ બન્યો હતો છતાં એ મુદ્દો દાટી દેવામાં આવ્યો તો પણ કોઈનો અવાજ સાંભળવામાં નથી હોય. દીકરી ઉપર શું પરિસ્થિતિ થઈ હોય તો એ તો બરાબર છે, પણ આ ક્ષત્રિયની દીકરી ઉપર જ્યારે ઉમેદવાર પોતે એક તો આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે. પેલા આયાતી ઉમેદવારને પૂછો કે હું પણ એક અમરેલીની દીકરી છું, બરાબર? તો અમરેલીની આજે વિકાસની વાતો કરે તો ઘણા સમય પહેલા મોદી સાહેબ અમરેલી આવ્યા હતા ત્યારે અનેક કરોડો રૂપિયાની ગ્રાન્ટનું જ્યારે પોતે ત્યાં કીધેલું હતું અને એમ કીધું હતું કે હું અમરેલીનો વિકાસ કરીશ, બરાબર? તો એ બધા પૈસા પહેલા તો ક્યાં ફંડ બધું ક્યાં ગયું કે આજે બધી જગ્યાએ ગામડા જિલ્લા હોય ત્યાં ટ્રેન બધી ચાલે છે. તો બીજી ટ્રેનની તો વાત નથી કરતી, પણ ખાલી રાજકોટ ને અમરેલીની ટ્રેન તો રૂપાલા સાહેબે ચાલુ કરાવી ને. આજે ત્યાં હોસ્પિટલની પરિસ્થિતિ જો તો હોસ્પિટલની પરિસ્થિતિ પણ તે ખરાબ છે. રોડ રસ્તા જો તો બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ અમરેલીનો કોઈ વિકાસ જ નથી. તો જો રૂપાલા સાહેબ આજે અમરેલીમાં ધારાસભ્ય બનેલા છે, સાંસદ સભ્ય બનેલા છે કે ઘણા ટાઈમથી જો એ ઊંચા હોદ્દા ઉપર છે, પાર્લામેન્ટ સુધીના હોદ્દા ઉપર એ છે, તો આજે અમરેલીનો વિકાસ કેમ નથી કરી શક્યા? તો જો અમરેલીનો વિકાસ ન કરે તો રાજકોટનો વિકાસ શું કરી દેવાના છે? અને વાત એ બીજી કે આજે પોતે પોતાના પેટમાં જે વસ્તુ હતી પોતે બહાર નીકળી ગયું છે કે આજે રોટી બેટીનો જે અંગ્રેજો સાથેનો જે વ્યવહારની પોતે વાત કરે છે તો એમને ખબર છે કે ક્ષત્રિય શું કહેવાય, કે ક્ષત્રિય શું છે તો એને ખબર જ નથી કે જે ક્ષત્રિયની દીકરીની જે મર્યાદા શું છે એ પણ એમને નથી ખબર. કે રૂપાલા સાહેબ તમે જે આવી ટિપ્પણી કરો છો, તમે મત લેવા નીકળ્યા છો, તમે ચૂંટણી લેવા નીકળ્યા છો કે તમે કોઈની બેન દીકરીને તમે નીચી પાડવા નીકળ્યા છો? તમે શું બેટી બચાવની વાતો કરો છો? અને છતાં આવી કોઈ થઈ છે આજ કોઈ પણ આજ તમે જોવો છો, આપણે સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણું બધું જોઈએ છીએ કે આજ મોદી સાહેબ ને એ બધા હોય છે કે આજ કોઈ ભાજપના ઉચ્ચ લેવલના અધિકારીઓ કે એવા હોદ્દેદારો હોય છે તો આજ એમના વિશે ટિપ્પણી થાય છે તો સામાન્ય માણસ હોય તો એની ઉપર ગુના પણ થાય છે, પૂરવામાં પણ આવે છે. તો તમારા તો આવડા મોટા લેવલના છે અને આટલું બધું બોલ્યા છે તો કે મોદી સાહેબ સાંભળતા નથી કે મોદી સાહેબને સંભળાતું નથી? છતાં પણ અમને એમ થયું કે ના ભાઈ કંઈક માફી માંગશે. તો માફી એને કેવી માંગી કે એના જે ભાજપના હોદ્દેદારો હોય ક્ષત્રિય સમાજને પણ અંદરો અંદર સામો કરવા માટેનું આ એમની એક માનસિકતા દેખાડી કે એને જો ખરેખર કે હાલો ભાઈ બોલાઈ ગયું છે, તમારે માફી માંગવી છે તો ક્ષત્રિય સમાજ તો કાયમી માટે માફ કરતો જ આવતો સમાજ છે.
તો એમને માફી માંગી હતી. તો જાહેરમાં જે ક્ષત્રિય સમાજના બધા હતા એમની વચ્ચે કીધું હતું કે ભાઈ મારાથી બોલાઈ ગયું છે, આ મારી ભૂલ, તમે જેમ કહો એમ. તો અમે એમને માફ કરવા તૈયાર હતા. તો એમણે જયરાજસિંહને ત્યાં જઈ અને આ બધું એમને સોંપી અને અંદરો અંદર કજિયો કરાવવાનું મોદી સાહેબને તો પહેલેથી આવડે છે, વાડાવાડાના કરતા તો એમને આવડે જ છે. તો એમને આજે એમને સોંપ્યું અને એમ કીધું. અને પાછું આપણે પણ તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આપણે સાંભળેલું છે કે એણે કઈ રીતની માફી માંગી. એણે માફી એવી માંગી છે કે ભાઈ મારાથી બોલાઈ ગયું છે, આજ મારા પક્ષના બધાને આજ મારા કારણે નીચું જોવું પડ્યું એટલે એણે માફી. એનામાં એક ટકો એનામાં નર્મસતા તો આપણે દેખાણી જ નથી. તો અમે કઈ રીતે ક્ષત્રિય સમાજ એમને માફ કરી? જી બિલકુલ બેન, આપના મતે ઈવીએમ મશીનથી ચૂંટણી થવી જોઈએ કે બેલેટ પેપરથી? અમારું કહેવાનું એવું છે કે 100% ચૂંટણી થવી જોઈએ તો બેલેટ પેપરથી થવી જોઈએ. કારણ કે અત્યારે આપણે જોશું તો બધાય ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ એમાં બધા છેડછાડા જે કરવા હોય બધું થઈ શકે. તો જો ખરેખર સાચા હોય તો તમે બેલેટ પેપર લઈ આવે ને બેલેટ પેપરથી ચૂંટણી કરો અને જીતીને દેખાડો તો અમને પણ ખબર પડશે કે તમે પબ્લિકના મન જીતા. હમણાં થોડા દિવસો પહેલા જ ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ એવું નિવેદન પણ આપેલું છે કે અમારી સાથે ઓબીસી સમાજ ઊભો છે એટલે અમે ચૂંટણી જીતી જ જશું. તો ક્યાંક ને ક્યાંક આ વાત એવી સાબિત થાય છે કે એમને ક્ષત્રિય સમાજની શું જરૂર નથી. તો આ બાબતે આપનું શું કહેવાનું થાય છે? પહેલા તો જો ઓબીસી સમાજની વાત કરતા હોય તો હું એમને પરસોત્તમભાઈ રૂપાલા હોય કે મોદી સાહેબ હોય એમને હું એટલું કહેવા માંગુ છું કે તમે ઓબીસી સમાજને આપ્યું શું? ઓબીસી સમાજના જે હક છે એ તો તમે બધા છીનવી લીધા છે કે જેને આ સરકારી નોકરીમાં જે ક્યાંક ક્યાંક એમને જે લાભ બધા મળતા હતા એની જગ્યાએ તમે બધું પ્રાઇવેટ કરી નાખ્યું છે કે જેથી તક કોઈ 35% હોય કે 18% આવા બધા હક મળતા તો આ તમારા જ મળે ત્યાં ગોઠવી અને તમે પ્રાઇવેટમાં બધું કરી નાખ્યું છે કે જેથી કરીને અમારા જે ઓબીસીના હક હોય એ બધા હક જ વયા ગયા છે. તો તમે ઓબીસીને ન્યાય શું આપ્યો છે? અને અત્યારે બધું એમ કહેવા માંગે છે. કાલે જ મેં અમિતભાઈ શાહનું નિવેદન સાંભળ્યું કે ભાઈ ના અમારે તો બધું સમાધાન થઈ ગયું, 4 વાર માફી મંગાઈ ગઈ છે, હવે અમારે કઈ એવો કોઈ વિરોધ જેવો છે જ નહીં, બધા અમારી સાથે છે. તો તમારી સાથે છે તો અમને દેખાડો ને તમે કે કયો સમાજ તમારી સાથે છે. ઓબીસી ની વાત કરે છે તો હું પણ એક ઓબીસી માંથી જ આવું છું, બરાબર છે. તો અમે ઓબીસી તમારી સાથે છીએ જ ને. આજે ઓબીસી નથી, ભરવાડ સમાજ નથી, ભીલ સમાજ નથી, તો આ બધા તમારું જાહેરમાં બોલે છે, જાહેરમાં સભાઓમાં પણ આવીને બોલે છે. તો તમે ક્યાં આધારે તમે એમ કહી શકો છો કે આ બધા અમારી સાથે છે? એટલે ત્યાં પણ આ લોકોને તો જૂઠું બોલવાની ટેવ છે. એટલે જૂઠું બોલવું, રાડું પાડવી પણ એનાથી અવાજ જે દબાવવાનો નથી. સત્ય છે તો સામું જ આવે. બેન, આપ ખુદ એક ક્ષત્રિય છો અને અત્યારે જે આ ક્ષત્રિયોનું આંદોલન હવે કહેવાય છે કે ફેઝ 2 એટલે બીજા વિભાગ, બીજા તબક્કામાં પહોંચવાનું છે અને પહોંચી ગયું છે. તો એક ક્ષત્રિય તરીકે આ આંદોલન વિશે આપ શું કહેવા માંગો છો? ક્ષત્રિયનો જે અત્યારે જે પાર્ટ 2 ની જે વાત આપણે થાય છે, બરાબર, અમને એમ કે આજ સાંભળશે, કાલ સાંભળશે, પણ છતાં એ લોકોને એની તાનાશાહી એટલી બધી દેખાય છે કે આજે જો જાહેરમાં આટલી બધી કે લાખોની સંખ્યામાં જો જનવેદની ભેગી થઈ હોય અને આટલું બધું છે છતાંય લાખોની જનવેદનીને એ જાકારો આપે છે પણ એક પરસોત્તમભાઈ રૂપાલાને આપી નથી શકતા, બરાબર. એના કારણે અમને એવું લાગે છે કે અમને એમ થયું કે ના ભાઈ હવે કંઈક એ લોકોમાં સુધારો થશે. પણ હવે અમે બધા ક્ષત્રિયો એવું પણ નક્કી કરેલું છે કે ભાજપમાં અમારો મત જ નહીં જાય. અમે પણ માતાજીના સોગંદ ખાધેલા છે કે ભાઈ અમે ભાજપમાં અમારો કોઈ મત જશે નહીં, ભાજપને અમે મત નહીં દઈ અને હવે અમે ચૂંટણીમાં એને મતમાં એને દેખાડી દઈશું કે અમે બૂથ સુધી પહોંચી અને બૂથ લેવલથી એને અમે દેખાડી દઈશું કે ભાઈ હવે અમે તમને મત દેવાના નથી. હવે આપ અમારા તહેલકા ન્યૂઝના માધ્યમથી રાજકોટ અને સમગ્ર ગુજરાતના મતદારોને શું સંદેશ આપવા માંગો છો આ ચૂંટણી બાબતે? હું તમારી તહેલકાની ચેનલ દ્વારા હું આખી ગુજરાતની જનતાને પણ એટલું કહેવા માંગુ છું કે હવે તમે જાગૃત થાવ અને જાગૃત થઈ, કારણ કે આપણું બધું છીનવાઈ ગયું છે કે કોઈ વસ્તુ નથી રાજ. મોંઘવારી ગમો, શિક્ષણ જુઓ તમે કે આ બધા મુદ્દા કે જે મહિલાને લગતા કે એમાં એક પણ મુદ્દામાં આજે આયુષ્માન કાર્ડની વાત જુઓ છો, ઘણા બધા મારી પાસે આપણે દિવસ ઉગે ત્યાંથી ઘણા બધા એવા આવે છે કે ડેટા બંધ હોય છે, આવા બધા સાચા ખોટા. કારણ કે પહેલા 1 લાખનું કાર્ડ હતું, 2 લાખના કાર્ડ સુધી આ લોકો સરસ સગવડતા આપતા હતા. પણ તમારે જો સગવડતા દેવી હતી તો સિવિલ હોસ્પિટલ જ તમે સરસ બનાવી હોત અને હોસ્પિટલ જ તમે જો સરસ કરી હોત તો આયુષ્માન કાર્ડની જરૂર જ નહોતી, બરાબર. એની જગ્યાએ તમે હોસ્પિટલમાં કોઈ ભરતી નથી કરતા કે એમાં સગવડ નથી કરતા હતા આયુષ્માનના કાર્ડ ઉપર. તો કાર્ડમાં એવું છે કે એના ને એના જે મળતિયા હોય એ લોકોની જ હોસ્પિટલ હોય છે ને એમાં એ લોકો કાર્ડનું કરે છે. પણ અત્યારે 10 લાખ સુધીની કાર્ડની જેણે જાહેરાત કરી દીધી છે પણ ક્યાંય એના કોઈ ડેટા બંધ હોય છે ને આવા બધા સાચા ખોટા બધા બાન આવે છે જેથી કરીને પબ્લિકને ગુમરાહ કરવાનું કામ કરે છે,
બરાબર, પણ પબ્લિક સુધી કોઈ એનો હક એવો તો એને મળતો નથી, કારણ કે હું ખુદ કરીને દઉં છું. મેં જુનાગઢના મારી પાસે 4-5 પ્રશ્ન આવ્યા હતા, મોરબીના આવ્યા હતા, રાજકોટના આવ્યા હતા, અને હું ખુદ જ કરેલી છું. અને ત્યાં પણ મેં આવી જ રીતે એ લોકોને હેરાન થતા જોયા. અને કાંઈ એવું કહે છે કે આવકના દાખલાની, બરાબર. અને એમ્સની વાત કરો તો એમ્સે અધૂરી છે. આજે એરપોર્ટની વાત કરે છે તો એરપોર્ટે અધૂરું. તો આ બધા અધૂરા કામ હોય છે કે જે પૂરા નથી થયેલા હોતા, અને તમે જ્યારે ખાતમુહૂર્ત કરી નાખો છો. એટલે ખાતમુહૂર્ત કરી અને લોકોને દેખાડવાનું કામ કરે, પણ લોકો તો ખરેખર તે હેરાન થાય છે. તો હું રાજકોટની જનતાને એટલું કહેવા માંગુ છું, અને ગુજરાતની જનતાને એટલું કહેવા માંગુ છું કે હવે તમે જાગૃત થાવ. કારણ કે જ્યારે રાજા રજવાડા હતા ત્યારે એવું હતું કે 18 વર્ષને સાથે લઈ, પણ ત્યારે આટલી બધી પબ્લિકની પરિસ્થિતિ ખરાબ નહોતી, કારણ કે દુકાળોય આવતા અને ઘણું બધું આવતું, પણ તોય રાજા રજવાડા લોકો હતા, રાજા અને રાજવી લોકો, એ પણ એમનું પોતાનું જે પોતાના ઘર સુધીના જે અન્નનો દાણો પહોંચાડવાનો હોય એ પહોંચાડતા, પણ એની પ્રજા ભૂખી નહોતી રહેતી. પણ જ્યારે આ લોકોના હાથમાં જ્યારે શાસન આવ્યું, તો અંગ્રેજો કરતાં પણ ખરાબ શાસન છે કે જે આ લોકોના હાથમાં બધું આવ્યું છે, પબ્લિક સુધી મળતું જ નથી. અને જો મને તો એવું પણ દેખાય છે કે જો પબ્લિક જાગૃત નહીં થાય ને હવે આ લોકોને જાકારો નહીં દે, તો મને એવું લાગે છે કે આ છેલ્લી ચૂંટણી છે. આના પછી ચૂંટણી થાય એવું શક્ય નથી. અને પબ્લિકને પણ મારી એટલી કહેવાની વિનંતી છે કે તમે જ્યારે તમારી પાસે મત માંગવા માટે આવે છે ત્યારે તમે રોડ રસ્તાની એને રજૂઆત કરો છો, લાઇટની રજૂઆત કરો છો, પણ રોડ રસ્તા, લાઇટ અને પાણી આ તો બંધારણના નિયમ પ્રમાણે સરકાર એમને આપવા જ પડે. પછી કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય તો ભલે, ભાજપ હોય તો ભલે, અને આપ હોય તો ભલે. બેન, આપના મંતવ્ય પ્રમાણે આ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય તો કોંગ્રેસ પક્ષ જીતી શકે? અત્યારે તો એવું આમ વાતાવરણ આપણે દેખાય છે, કારણ કે બધા સમાજો જ નારાજ છે. જીત માટે કેટલા ટકાનું મતદાન જરૂરી? જીત માટે તો હવે આપણે જોઈએ એમ કે ટકાવારી ઉપરથી તો હું નથી ચાલતી, કારણ કે સમાજના જે વિરોધ છે કે અત્યારે બધાય સમાજ, કારણ કે હવે ક્ષત્રિય સમાજ સુધી વિરોધ આવી ગયો, એક દલિત સમાજ બાકી છે, બાકી પાટીદાર સમાજ વિરોધમાં આવી ગયો છે, બધાય સમાજ, આદિવાસીના છે બધાય હક હતા એ બધાય છીનવાઈ ગયા, બધાય સમાજ વિરોધમાં આવી ગયા છે, બરાબર. એટલે હવે સમાજે જાગૃત થવાની જરૂર છે, અને બને એટલું ઊંચું મતદાન કરી અને કોંગ્રેસમાં બને ત્યાં સુધી અમે એવી પણ તમારી પાસે કોંગ્રેસ પાર્ટી અમે આશા રાખી છે કે એકવાર તમે અમને મોકો આપો, કે જ્યારે અમારું શાસન હતું, જ્યારે અમારી સરકાર હતી, ત્યારે જ્યારની અત્યારની યુવા પેઢીએ તો અમારું શાસન જોયેલું નથી, પણ અમે એમ કહીએ છીએ કે એકવાર તમે અમને મોકો આપો, બરાબર, તો અમે જીતશે. એટલે અમે કાયમી માટે કોંગ્રેસ પાર્ટી પ્રજાનું વિચારી અને પ્રજાના હિતમાં ચાલેલી પાર્ટી છે. જી બિલકુલ. લાસ્ટમાં બેન, અમારી તહેલકા ન્યૂઝ ચેનલને આપ શું સંદેશ આપવા માંગો છો? તમારી ચેનલનો તો હું ખૂબ પહેલા તો હું આભાર માનું છું કે આપણી ચેનલ દ્વારા જે આ બધા અમને પ્રશ્ન પૂછવામાં આવ્યા, અમારી પાસે જે કંઈ ખરેખર અમારી પાસેથી જે તમને સત્ય વાત લાગતી હોય એ સત્ય વાત પ્રજા સુધી પહોંચાડી અને પ્રજામાં જાગૃતતા થાય એવી અમે તમારી પાસે આશા રાખી છે. તો દર્શક મિત્રો, એક સવાલ ઓરમાં આજે આપણે કોંગ્રેસના દિગ્ગજ એવા મનીષાબા સાથે વાત કરી. તો આવનારા દિવસોમાં પણ આપણા સ્ટુડિયોની અંદર અનેક નેતાઓ, દિગ્ગજ નેતાઓ આવવાના છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.